વાત કરીએ પાટણની, પાટણ જિલ્લામાં પણ શરૂ થયો છે વરસાદ। પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। પાટણ શહેરની સાથે સિદ્ધપુર તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે। સિદ્ધપુરના ગાંગલાસણ નાગવાસણ ગામમાં વરસાદ વરસી રહ્યો છે, તો ખડી, બિલિયા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। એકંદરે જોવા જઈએ તો ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે હવામાન વિભાગે પણ આગાહી કરી છે એ મુજબ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધારે વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે, પરંતુ અત્યારે એકંદરે સમગ્ર ગુજરાતમાં ઓછા વત્તા અંશે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદ, મહેસાણા, પાટણ તમામ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે। તો વાત કરવામાં આવે હવે મહીસાગરની, મહીસાગરનું લુણાવાડા, જ્યાં પણ વરસાદી માહોલ છવાઈ ચૂક્યો છે। લુણાવાડાના માંડવી બજાર અને હુસૈની ચોકમાં વરસાદ વરસી રહ્યો છે, તો હાટડિયા બજાર, દરકોલી દરવાજા, હાલોલ શામળાજી હાઈવે પર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડા ગોધરા હાઈવે ઉપર વિઝિબિલિટી ખૂબ જ ઘટી ચૂકી છે।